તો રાજકોટમાં દિવ્યાંગ દંપતીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે। પરિવારે લખેલા પત્રનો પ્રધાનમંત્રીએ જવાબ આપીને શુભેચ્છા આપી છે। શહેરના મવડી વિસ્તારમાં વિપુલ પિત્રોડા અને તેમના પત્ની દિવ્યાંગ છે। વિપુલ પિત્રોડાને 2 બાળકો છે, જેમાંથી એક બાળકીને કેન્સરની ગાંઠ હતી, જેની સારવાર માટે 10 લાખનો ખર્ચ હતો અને રાજકોટમાં શક્ય નહોતું, માટે દંપતી પોતાની બાળકીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં તેમણે આ અમૃતમ કાર્ડ યોજના હેઠળ દીકરીની સારવાર કરાવી। બાળકીનું ઓપરેશન સફળ રહેતા પિતા વિપુલ પિત્રોડાએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો અને યોજના બદલ આભાર માન્યો હતો, જેના પ્રત્યુત્તરમાં પીએમ મોદીએ પણ પત્ર લખીને તેમને અને તેમની દીકરીને સારા ભવિષ્ય અને આરોગ્યની શુભકામના આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજકોટનો અનેરો નાતો છે। એવામાં રાજકોટના એક પરિવારને પીએમ મોદીએ પત્ર લખ્યો છે। વિપુલ પિત્રોડા છે, તેમની સાથે વાત કરશું। હું મારા વાઇફ 2 હેન્ડીકેપ છે, અમારા ટ્વિન્સ છે, ભાઈ બહેન। એ બહુ ખુશી હતી અમને, પણ મારી બેબીને એક તકલીફ પડી, પેટમાં ગાંઠ હતી। રાજકોટમાં અમે બધી તરફ પૂછ્યું, એ લોકો કીધું કે અહીંયા આનો ઈલાજ નહીં થયા, બહુ કેસ ડિફિકલ્ટ છે અને 8 થી 10 લાખ જેવો ખર્ચો થશે। અમારી પાસે એટલા પૈસા તને શું કરીએ, અમે બહુ હેરાન હતા। પછી મારા ફ્રેન્ડે કીધું કે રાજકોટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે, ત્યાં મોદીના કાર્ડ ઉપર ઓપરેશન સરસ થઈ જશે। પછી અમે અમદાવાદ ગયા મારી બેબીનું ઓપરેશન કરવા માટે। એ લોકો ઓપરેશન માટે 11:55 લઈ ગયા હતા અને 6:55 સુધી ઓપરેશન ચાલ્યું। 6 થી 7 કલાક ઓપરેશન ચાલ્યું। ઓપરેશન સરસ ગયું, પણ ડોક્ટરે એમ કીધું કે ઓપરેશન ઘણી ટ્રાય કરી અમે ગાંઠ કાઢવાની, પણ ગાંઠ કિડની ચોટી ગઈ હતી, એટલે એને એક કિડની બેબીને કાઢવી પડી, પણ અત્યારે સેફ છે। પછી 2 દિવસ પછી ગાંઠની બાયોસ્કીપ કરવા આપી, ત્યાં ખબર પડી કે ગાંઠ કેન્સરની છે ને, સ્ટેજ 1 છે મારા બેબીને, પણ 6-7 કીમો પણ આપેલા છે। અત્યારે બેબી સરસ છે। ડોક્ટરોમાં ખૂબ ખ્યાલ રાખ્યો છે, નર્સે, સ્ટાફે। અમે 2 હેન્ડીકેપ છીએ, એટલે દવા ત્યાં તે લોકો લઈ આવતા, ખાવા પીવાનું બધું ત્યાં આવી જતું, બહુ સરસ સાફ બધું ધ્યાન રાખતા હતા। એટલે અમે બધાનો ધન્યવાદ કર્યો, ડોક્ટરનો, સ્ટાફનો, નર્સનો, કે આપણે ખૂબ ખ્યાલ રાખ્યો। પણ મોદી સાહેબે જે કાર્ડ કાઢ્યું તેની હિસાબે અમારી બેબીનું ઓપરેશન થયું છે સરસ, એને તો આપણે મોદી સાહેબ ધન્યવાદ કેમ દેવો। એટલે મેં મોદી સાહેબને લેટર લખ્યો કે આપણે જે કાર્ડથી મારી બેબીનું સરસ ઓપરેશન થઈ ગયું છે, મારી દીકરી હસતી ખેલતી છે, એટલે મારી દીકરીની પણ મને પણ સરસ નવો જન્મ મળ્યો છે, એટલા માટે ખૂબ આભાર। પેલા વિશ્વાસ થતો આવતો કે મેં જોયું એની સાઈડમાં કે એને લોકોએ અમારો વિડીયો અપલોડ કર્યો છે, બહુ સારું કહેવાય। 140 કરોડ દેશની વસ્તીમાં એને આપણું કેર રાખી, આપણો વિડીયો ઉતાર્યો, એનો મૂક્યો છે, ખૂબ આનંદ થાય છે કે મોદી સાહેબ ખરેખર દેશ માટે સારું કરે છે। જે પરિવાર છે, જે દીકરીના મમ્મી છે, એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, તમને કેવું લાગે છે? કારણ કે તમારી બાળકીનું ઓપરેશન પણ થઈ ગયું છે, પીએમ મોદીએ પણ હવે વખાણ કર્યા છે અને પરિવારની ક્યાંક જે મુશ્કેલી છે, તકલીફ છે, તેમની પૂછા કરી છે। બહુ સારું છે, દીકરી બહુ સારી છે। રાજકોટના પરિવારને પત્ર લખીને હવે તેમને જવાબ આપવામાં આવ્યો છે। પરિવારમાં પણ ખુશી જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક પરિવાર ઉપર જે આફત આવી પડી હતી અને આફતમાંથી પરિવાર બહાર આવ્યો છે અને ત્યારબાદ પીએમ મોદીએ પણ આ જે પત્ર છે તે લખ્યો છે અને આ પરિવારની પૂછા કરી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ।